અમદાવાદની કોર્ટમાં હિન્દુ યુવતી સાથે લગ્ન કરી રહેલા મુસ્લિમ યુવકનો વિરોધ. લગ્ન માટે આવેલા યુવક યુવતી સામે વકીલોમાં રોષ છે. હિન્દુ સંગઠનના આગેવાનોએ રજીસ્ટર ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો. લગ્ન કરવા માટે યુવક અને યુવતી એડવોકેટના વેશમાં પહોંચ્યા. નરોડાના સલમાન મંસૂરીએ હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હોવાનો આરોપ છે. હિન્દુ સંગઠનોએ યુવક પર લવ જેહાદનો આરોપ લગાવ્યો છે. બાર એસોસિએશનના પ્રમુખે યુવક પર આરોપ લગાવ્યા. હોબાળાના પગલે સ્થળ પર પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો. યુવક યુવતીને પોલીસ સંરક્ષણમાં પોલીસ સ્ટેશન લઈ જવાશે. વહેલાલની કોલેજમાં ભણતી યુવતીના સંપર્કમાં સલમાન આવ્યો હતો. 4 મહિના પહેલા સલમાન યુવતીને ભગાડી ગયો હતો. યુવતીના પરિવારે બહિયલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. લગભગ આ છોકરી 4 મહિના પહેલા શરદપુરની રાત્રે ભગાડી દેવામાં આવી છે, બરાબર છે. અને બીજા બધા એવું કહે છે કે એની જાતે ભાગી ગઈ છે, બાકી ભાગી ગઈ નથી. એને ગમે તે રીતે ફોસલાઈ પટાઈ ભગાડી દેવામાં આવી. હવે એમાં તો એવું છે કે ભાઈ વેલાલ ગામે કોલેજ કરતી હતી, એટલે આ છોકરો કદાચ એના સંપર્કમાં આવ્યો હોય, બરાબર છે. એ પૂરતી જાણ મારા ખ્યાલમાં નથી કે અમને કાલે લગભગ જાણ થઈ ગઈ હતી કે આજે છોકરી હાજર થવાની છે. એટલે અમે સવારના અહીં લગભગ 20-25 માણસો પહેલા આવી ગયા હતા અમારા રિલેટિવ સાથે, બરાબર છે. અને સૈયદ સાહેબ દરરોજ 11:15 જ આવે છે. એના બદલે આજે એવો સૈયદ લગભગ 9:30 હાજર થઈ ગયો હતો. અને એને બિનકાયદેસર અંદર અંદર લઈ જઈને લોક કરી દીધો. અમને અંદર જવા દીધા નહીં. અને એડવોકેટ દ્વારા એમના કાળા કોટ પહેરાઈને, જે હિન્દુ છોકરી છે ને અમારી, એના કાળા કોટ પહેરાઈને ખાનગીમાંથી અંદર લઈ ગયા અને ગેટ બંધ કરીને રજીસ્ટર કરાવે છે. અને હિન્દુ દીકરી જનતાને કાળો કોટ પહેરાઈને લઈ જઈને રજીસ્ટર કરાવવાનો કોઈનો હક નથી. કોઈને જાણકારી નથી અહીંયાથી. અમે જયારે 3 દિવસ પહેલા એમને મળ્યા હતા તો એમને એવું કીધું હતું કે તમને જાણ કરીશું, પછી અમે એ કરીશું, બરાબર. તો અમને જાણ કર્યા નથી. ડાયરેક્ટ અહીંયા લાયા પછી પોલીસના કપડા પેલા વકીલના કપડા પહેરાઈને એવા અંદર લઈ ગયા. અને અંદર લઈ ગયા બહાર બાયણે એની ચેમ્બરમાં બેસાડીને, એની ખુરશીમાં બેસાડીને એના જોડે સહીઓ કરાવે છે. આ ગેરકાયદેસર છે. સર, MM સૈયદ છે અને એમના વતી અહીંયા પહેલા પણ ઘણી બધી એમના વિરુદ્ધ ફરિયાદ ઉપર થયેલી છે એના અમુક વકીલો દ્વારા, કે અસાનધારામાં પણ એ નાટકો કરતા હોય છે કે જે મુસલમાનો અહીંયા અસાનધારા સંવેદનશીલ વિસ્તાર છે, અસાનધારા લાગુ થયેલ વિસ્તાર છે, તેમાં અસાનધારામાં પણ એ આવા બધા પ્રકારના કાંડ કરતા હોય છે કે ભાઈ મુસલમાનોને અસાનધારા ફટાફટ પાસ થઈ જાય આ બધું. અને ખાસ કરીને સૌથી વધારે લવ જેહાદના કેસમાં એમનું આકર્ષણ વધારે છે. એ લવ જેહાદના કેસ અહીંયા આની પહેલા પણ કેટલા લગ્ન એમણે કરાવ્યા છે. અને આજે વકીલના ડ્રેસમાં છોકરીને અંદર ચેમ્બરમાં લઈ ગયા છે રજીસ્ટ્રેશન કરાવવા માટે. 4 મહિનાથી અમારી દીકરી લાપતા હતી. આજે પોલીસ પ્રોટેક્શન સાથે કોર્ટમાં હાજર થઈ છે અને મેજિસ્ટ્રેટ પણ એક મુસલમાન છે અને એને બી અંદર બેસીને લગ્ન કરાવે છે. આ ગેરરીતિ છે. અને આજે છોકરી પણ કાળો કોટ પહેરીને આવી છે. આજે કાળો કોટ કોઈ સ્થાનિક કોઈ લુખ્ખો વ્યક્તિ પહેરીને બજારમાં તોફાન કરશે તો વકીલોનું નામ ખરાબ થશે. આજે વકીલોને જાગવા જેવું છે કે કોઈ કાળો કોટ પહેરીને અંદર ના આવાય. યુવક ક્યાંનો છે અને કઈ રીતે યુવતીને ફસાઈ? યુવતી આ લોકોનો ટાઈગર હિન્દુ યુવતીઓ હોય છે અને આ તો લવ જેહાદનો અડ્ડો બની ગયો છે. મેજિસ્ટ્રેટ તો આ અમદાવાદ જિલ્લાની લગ્ન રજિસ્ટર યુવક કઠવાડા ગામમાં અને હાલ પેથાપુર રહે છે. એક લેડીઝ અને એક જેન્ટ્સ બંને વકીલ ન હોવા છતાં વકીલનો કાળો કોટ પહેરી અને અહીંયા ખોટું રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હોવાથી અમને કારંજ પોલીસ સ્ટેશને જાણ કરતા તેઓ આવ્યા છે અને તેમની હાલમાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપી છે. હાલમાં જે કાળો કોટ પહેરી અને તેઓએ ગુનો દાખલ કર્યો છે. અમારે પોલીસ સ્ટેશનમાં પીઆઈને અને એસપી ચૌધરી સાહેબને રજૂઆત છે કે તેઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરો અને એમના વિરુદ્ધ જે થતું હોય અમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને જે એક્ટ છે એના વિરુદ્ધનો જે ગુનો દાખલ થતો હોય તે કરે. તો ઘીકાંટામાં હિન્દુ યુવતીને લવ જેહાદનો ભોગ બનાવવાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. પોલીસ પ્રોટેક્શન સાથે યુવક અને યુવતીને કોર્ટમાંથી લઈ જવામાં આવ્યા. પોલીસ કોર્ટમાંથી જ યુવતીને લઈ ગઈ. પોલીસ પ્રોટેક્શન સાથે કોર્ટમાંથી યુવક યુવતીને લઈ જવામાં આવ્યા. મામલો વધુ ઉગ્ર બની ગયો છે. પોલીસ યુવક યુવતીને લઈ જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. લવ જેહાદ મામલે કોર્ટમાંથી જે બંને યુવક યુવતી છે તેને લઈ જવામાં આવ્યા અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આસપાસ જે તમામ હિન્દુ સંગઠનોના
યુવકો આવ્યા હતા જેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને અત્યારે હાલ જે હિન્દુ યુવતી હતી અને જે મુસ્લિમ યુવક છે તેને લઈ જવામાં આવ્યા અને અત્યારે હાલ જે ઘી કાંટા આસપાસનું જે વિસ્તાર છે તેમાં તંગદિલી જોવા મળી રહી છે કારણ કે અહીં આ તમામ હિન્દુ સંગઠનો યુવકો છે તેમની વચ્ચે જે છે તે ઉગ્ર વિરોધ તે પણ જોવા મળ્યો અને અત્યારે હાલ જે બંને યુવક યુવતી છે કે જેઓ રજીસ્ટ્રાર માટે આવ્યા હતા તેઓ અહીંથી તેમને લઈ જવામાં આવ્યા છે અને અત્યારે હાલના જે આ દ્રશ્યો છે કે પોલીસ છે તે પણ અહીં છે અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હિન્દુ જે સંગઠનો છે તેમાં ખૂબ જ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે યુવતી હતી હિન્દુ યુવતી હતી શું કહેશો આ લઈ જવામાં આવ્યા પૂર્વ આયોજન પૂર્વક રજીસ્ટ્રારે આખું મેનેજ કરીને કરાવડાયા છે ને પોલીસ અત્યારે લોકોને દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ જે હુલ્લડ જે છે તે જોવા મળી રહ્યું છે અહીં જે યુવક અને જે તેના લોકો છે તેઓની વચ્ચે આ જે માથાકૂટ છે તે જોવા મળી રહી છે પોલીસ અને જે હિન્દુ સંગઠનો છે તેમની વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે પોલીસ પીઆઈ જે છે તેમની સાથે જે છે તે ઘર્ષણ જોવા મળી રહ્યું છે એટલે કે લોકોમાં ખૂબ જ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ સાથે હિન્દુ જે સંગઠનો છે તેમના માથાકૂટના દ્રશ્યો ઝપાઝપીના દ્રશ્યો જે છે તે અહીં જોવા મળી રહ્યા છે એટલે કે ક્યાંક જે પ્રકારે યુવક જે મુસ્લિમ હતો અને હિન્દુ યુવતી હતી તેને અહીંથી લઈ જવામાં આવ્યા પોલીસ પ્રોટેક્શન સાથે એટલે કે અત્યારે હાલ જે આ હિન્દુ યુવકો છે જે હિન્દુ સંગઠનના લોકો છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અહીં ઘર્ષણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે એટલે કે ક્યાંક જે પ્રકારે હિન્દુ યુવતી અને જે મુસ્લિમ યુવક છે કે જેને લવ જેહાદ એટલે કે લગ્ન રજીસ્ટ્રાર સાથે પહોંચ્યા હતા તેમની કારણે અત્યારે હાલ આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એટલે કે ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં વણસી છે અને જ્યારે હિન્દુ યુવતી અને જે યુવક છે મુસ્લિમ તેને લઈ ગયા ત્યારે અત્યારે હાલ જે હિન્દુ સંગઠનો છે તેમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે એટલે કે હાલની જે પરિસ્થિતિ ઘી કાંટા કોર્ટ પરિસર પાસેની કે અહીં જે સંગઠનો છે તેમાં ખૂબ જ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે અત્યારે હાલ ના દ્રશ્યો છે કે જે પોલીસ ઘર્ષણ થયું જ્વલિતભાઈ છે જ્વલિતભાઈ યુવતીને લઈ જવામાં આવ્યા સાંભળો અત્યારે પેલા કાર્યકર્તાને અમારા કાર્યકર્તાની ધરપકડ થઈ જાય એની માટે અમે પહેલા વિચાર કર્યો બિલકુલ શું કહેશો કારણ કે યુવતીને લઈ જવામાં આવી કઈ જવાબ નહીં પૂર્વ આયોજન પૂર્વક રજીસ્ટ્રારે આ મેરેજ કરાવડાયા છે વકીલના કપડા પહેરીને એ લોકોને મેરેજ રજીસ્ટર માટે બોલાવ્યા છે અને મુસ્લિમ જે છે રજીસ્ટર અને પૂર્વ આયોજન પૂર્વક સૌ કાવતરા કરેલું છે બિલકુલ તો આ જે દ્રશ્યો છે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવ્યું અને હવે અહીં પરિસર બહારના જે આ દ્રશ્યો છે કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉતર્યા છે અને ક્યાંક તંગદિલી જેવો માહોલ જે છે તે પણ જોવા મળ્યો એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ અહીં જે દ્રશ્યો જોવા મળ્યા અને યુવક અને યુવતીને અહીંથી પોલીસ લઈ ગઈ છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ